નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો અને હું છું જય શર્મા. તો ક્રિકેટના મેદાનમાં ભારતનો વિજય ડંકો વાગ્યો, જ્યાં વેસ્ટ ઇન્ડિઝના 196 રનના પહાડ જેવા લક્ષ્યને સંજુ સેમસનની 97 રનની અણનમ અને શાનદાર ઇનિંગ્સે વામણો સાબિત કરી દીધો. તો ભારત ભલે નબળી ફિલ્ડિંગને કારણે મુશ્કેલીમાં હતું, પરંતુ છેલ્લી ઓવરોમાં બોલિંગમાં આવેલી કાયાપલટ અને સંજુની આક્રમક બેટિંગે ટીમને શાનદાર રીતે સેમીફાઇનલમાં તો પહોંચાડી દીધી છે. પરંતુ વારંવાર ટીમમાં અંદર બહાર થતા સંજુએ સાબિત કરી દીધું કે તે મુઠ્ઠી ઊંચેરો ખેલાડી છે. તો શું ભારત પોતાની ફિલ્ડિંગની ખામીઓ સુધારીને ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનશે? તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, જોરદાર મેચો જોવા મળી રહી છે, રોમાંચ જોવા મળી રહ્યો છે. સૌ કોઈને હતું કે ભારત સેમીફાઇનલમાં પહોંચશે કે નહીં, ત્યારે અંતે ભારત સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. કેવી રહેશે આગળની મેચો અને કેવી રહી આ મેચ, તે વિશે ચર્ચા કરીશું, પણ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. તો આખરે ભારતે ડંકો વગાડી દીધો. એકમાત્ર સંજુ સેમસનના અણનમ 97 રનની મદદથી ભારતે સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. વેસ્ટ ઇન્ડિઝને ભારતે 19.3 ઓવર્સમાં 5 વિકેટે ગુમાવીને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. ટોસ ભારતે જીત્યો, પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો. વેસ્ટ ઇન્ડિઝે પણ જોરદાર લડત આપી. ભારતના શાનદાર બોલિંગ આક્રમણ અને તદ્દન નબળી ફિલ્ડિંગ સામે 195 રનનો સ્કોર ખડકીને પડકારતો ઊભો કરી દીધો. 196ના ટાર્ગેટ સામે ભારતના અભિષેક અને સંજુએ બેટિંગ શરૂ કરી. ઓપનર અભિષેક અને વન ડાઉન ઈશાન કિશન જલ્દી આઉટ થઈ ગયા. પણ એક છેડે પોતાની જિંદગીની શ્રેષ્ઠ ઇનિંગ રમવા સંજુ સેમસન વેસ્ટ ઇન્ડિઝની ખતરનાક બોલિંગ સામે અડીખમ ઊભો રહ્યો. તેણે સૂર્યકુમાર સાથે 58, હાર્દિક સાથે 38ની અને દુબે સાથે 6 બોલમાં 20 રનની ભાગીદારી નોંધાવી. ભારતે 19.2 ઓવર્સમાં જીતાડી દીધું. ભારતીય ક્રિકેટ ટીમમાં વારે ઘડીએ આવ જાવ કરતા ધુરંધર ખેલાડીએ આખરે પોતાની તાકાત અને ધૈર્યનો પરચો આપી દીધો અને ખૂબ સંયમ અને આક્રમકતાથી બીજા ખેલાડીઓ કરતા મુઠ્ઠી ઊંચેરો ખેલાડી બની ગયો. ભારત જીત્યું, પણ ઘણા પ્રશ્નો છે. ભારતીય ફિલ્ડિંગ એક મોટી ચિંતાનો વિષય છે. 3 કેચ પડતા મુકાયા, 1 રન આઉટ ચૂક્યા. જોકે વેસ્ટ ઇન્ડિઝે પણ કેચ તો પડતા મૂક્યા જ હતા. પણ ભારત ચેમ્પિયન ટીમ છે અને ફરી ચેમ્પિયન થવાની રેસમાં જોરદાર રીતે અગ્રેસર છે. ત્યારે આ ઉણપની ચર્ચા પણ કરવી રહી. કયા મહત્વના પાસા રહ્યા આ મેચમાં? ફરી એકવાર ચેમ્પિયન ખેલાડીએ પોતાની બોલિંગ તાકાતનો પરચો બતાવ્યો અને 12મી ઓવરના ત્રીજા બોલે 27 રન બનાવીને રમતો હેતમાયર અને 5મા બોલે 40 રન પર જામી ગયેલા ચેઝને આઉટ કરીને બાજી પલટી નાખી અને વેસ્ટ ઇન્ડિઝ માત્ર 4 વિકેટે 195 રન જ બનાવી શક્યું. ત્યાર પછી તો ભારતે શાનદાર પ્રદર્શન કરી મેચ જીતી લીધી. તો શું ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત અને સાઉથ આફ્રિકાએ જે મેચ જીતી અને સેમીફાઇનલમાં પહોંચી ગયા, કેટલો મોટો રોલ રહેશે આ બંને ટીમોનો વર્લ્ડ કપમાં? દરેક વિશ્વકપ જ્યારે પણ એ શરૂઆત થાય ત્યારે એમાં જે ટોચની ટીમો એટલે એવી ટીમો કે જે પૂર્ણ દરજ્જો ધરાવતી હોય. ટેસ્ટ, વન ડે, T20 દરેક ફોર્મેટમાં એ રમતી હોય એવી ટીમો ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે ટકરાતી હોય છે. બાકીની જે ટીમોની એન્ટ્રી થાય છે એ ટીમોની એન્ટ્રી એ ક્વોલિફાયર્સ દ્વારા થાય છે. એમના લાયક દેશો જે બીજા મીન્સ કે આ ટીમો કરતાં નબળા અથવા તો જેને ફૂલ દેશો ના કહી શકાય એવા દેશો વચ્ચે ટુર્નામેન્ટ રમાય અને એમાંથી જે ચેમ્પિયન હોય એ ટીમમાં આવે. મોટા ભાગે આ જે આખું કુરુક્ષેત્ર છે એ કુરુક્ષેત્ર ભારત છે, ઇંગ્લેન્ડ છે, સાઉથ આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, વેસ્ટ ઇન્ડિઝ છે, આ બધી જે 8-9 મોટી ટીમો છે એની આજુબાજુ ફરતું રહે. એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે આમાંથી કોણ આગળ આવે છે. સાઉથ આફ્રિકાની ટીમ અત્યાર સુધી તમામ પ્રયત્નો કર્યા પણ હજુ સુધી ટાઇટલ જીતવામાં સફળ થઈ નથી. ભારત ફરી એકવાર ટાઇટલ જીતવાની રેસમાં ઊભું છે. ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાઈ ગયું છે, વેસ્ટ ઇન્ડિઝ બહાર ફેંકાઈ ગયું છે. તો આ રીતે તમે જોવા જાઓ તો જે દેશો કે જે દાવેદાર હતા
એ દેશોમાંથી ઘણા દેશો બહાર ફેંકાઈ ગયા છે. હવે 4 ટીમો બાકી બચી છે. એમાં ઇંગ્લેન્ડની ટીમ છે, સાઉથ આફ્રિકાની ટીમ છે, ભારતની ટીમ છે. તો આ જે ઇંગ્લેન્ડની ટીમ છે, તો આ 4 ટીમોમાંથી ક્યાંક ને ક્યાંક તમને ચેમ્પિયન હવે મળવાના છે. આ 4 ટીમો અને જે ટોચની એમાંથી પણ 2 ટીમો આપણે કહીએ તો ભારત અને સાઉથ આફ્રિકા છે. કારણ કે સાઉથ આફ્રિકા તમામ મેચો અત્યાર સુધી જીત્યું છે અને ક્યાંક શાનદાર પ્રદર્શન એણે કર્યું છે. ભારત ઓફકોર્સ એક મેચ હાર્યું છે, પણ ત્યારબાદ ફરી એકવાર જેને કહી શકાય કે ટોપ ગિયરમાં એ ગાડી આવી. અને એટલે જેટલી સારી ટીમો સેમિફાઇનલમાં આવે અને ફાઇનલમાં આવે એટલું T20 વર્લ્ડ કપનું સ્તર ધીમે ધીમે સુધારા ઉપર જાય અથવા સુધરે. તો અત્યારના તબક્કે જે આ 4 ટીમો આવી છે, એ 4 ટીમો ક્યાંક ને ક્યાંક સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા, ન્યૂઝીલેન્ડ, આ જે 4 ટીમો છે એ 4 ટીમો ક્યાંક વિશ્વનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ અત્યારે રમી રહી છે અથવા તો આ ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમ્યા છે. તમે સેમિફાઇનલ સુધી આવો એટલે એક એવા તબક્કે તમે પહોંચી ગયા કે યુ આર તમારી ટીમનું એટલું ગ્રેડેશન છે કે તમે સેમિફાઇનલ સુધી પહોંચો છો. અહીં આગળ તો નોકઆઉટનો સવાલ હોય છે. જેમ આપણે આની આગળની મેચમાં પરિસ્થિતિ એવી જ હતી, વેસ્ટ ઇન્ડિઝને ભારત રમતું હતું, જે ટીમ જીતે રહેશે ને હારે જશે, એમાં વેસ્ટ ઇન્ડિઝ ગઈ અને આપણે રહી ગયા. તો ક્યાંક ને ક્યાંક એવી ટીમો વચ્ચેનું જે ક્રિકેટ છે એ ક્રિકેટ ક્યાંય એક તો ઉચ્ચ કક્ષાનું ક્રિકેટ જોવા મળ્યું. ગઈકાલે જે રીતે તમે મેચ જુઓ, ન્યૂઝીલેન્ડની મેચ તમે સાઉથ આફ્રિકા જે રીતે રમે છે જુઓ, તો એ મેચ કેટલી સારી રીતે રમી શકાય, ક્રિકેટ કેટલું સારી રીતે રમી શકાય એ વિશ્વ છે. એટલે T20 જે વર્લ્ડ લખી છે, કારણ કે T20ની વર્લ્ડ મોટી છે. વન ડે ક્રિકેટ ને ટેસ્ટ ક્રિકેટની વાત અલગ છે, પણ T20ની વાત આવે એટલે દરેક દેશ રમવા માટે તૈયાર હોય એ પ્રકારનું છે. તો એનો વ્યાપ વધારવા માટે અથવા તો એની ઉપર ઇમ્પેક્ટ કરવા માટે હું માનું છું કે આ 4 ટીમો એ મજબૂત ટીમો તરીકે ઉભરીને આવી છે. એક સારામાં સારી બાબત કહી શકાય. અશોકભાઈ, તો હવે ભારતે વિન્ડીઝને હાર આપી. આ મેચ હતી ડુ ઓર ડાયની. આ મેચ કેવી રીતના જોવો છો અને ખાસ કરીને ભારતની ફિલ્ડિંગને લઈને શું કહેશો? મેચ તો એવું હતું કે જ્યાં સુધી છેલ્લો બોલ નખાયો, મીન્સ કે જ્યારે આપણે વિનિંગ શોટ માર્યો, ત્યાં સુધી હું માનું છું કે દરેકના હૃદયના ધબકારા વધેલા હતા. દરેક શંકાના જાળામાં ફસાયેલો હતો કે શું થશે, કેમ ભારત જીતશે. તમે એક બહુ સરસ વાત કરી ભારતીય ફિલ્ડિંગની. આપણા જેટલા દિગ્ગજ ખેલાડીઓ છે, જેટલા સ્ટાર ખેલાડીઓ છે, અભિષેક લઈ લો, ઈશાન કિશન તમે લઈ લો, તિલક વર્મા તમે લઈ લો, દે આર નોટ ગુડ ફિલ્ડર્સ. અમુક વખતે કેચ થઈ જાય અલગ વસ્તુ છે, બાકી જ્યારે એક આસાન લાગતા કેચો જ્યારે પડતા મૂકવામાં આવે ત્યારે ટીમ માટે બહુ મુશ્કેલ બને છે કે તમે ખેલાડી જે બોલિંગ કરે એની શું દશા થાય જો તમે કેચ ના કરો તો. ભારત એવા 3 કેચ ખોયા અને 3 કેચ ખોયા અને એક રનઆઉટ ખોયો. હવે તમે વિચાર કરો, આ 3 કેચ ખોવાને કારણે 195 રન ટીમ બનાવી ગઈ. નહીંતર એ ટીમ 160-165 ઓલ આઉટ થઈ જાત અથવા તો આઉટ થઈ જાત 20 ઓવરમાં. તમે વિચાર કરો, પોવેલે 19 બોલમાં 34 રન માર્યા અને પેલાએ 22માં 37 હોલ્ડરે. આ બંને ભેગા થઈને અણનમ રહ્યા અને જબરજસ્ત પ્રદર્શન કર્યું. હવે જો તમે કેચ પડતા મૂકો તો આવી ક્રુશિયલ મેચમાં, આપણે 2 દિવસ પહેલાં ચર્ચા કરી ત્યારે કહ્યું હતું કે મેચનું જે ડિફરન્શિએટર હશે, આ ડિફરન્શિએટર કેચ જ છે. તો માનું છું કે એનાથી ભારતને ઘણું બધું નુકસાન ગયું છે. ભારત જીત્યું છે તો ચોક્કસ છે, આનંદનો વિષય છે, સેમિફાઇનલ પહોંચ્યું છે, ગૌરવની વાત છે. પણ તમે કઈ રીતે જીત્યા છો અથવા તો કયા ખેલાડીઓના કારણે જીત્યા છો અથવા તો કેટલું કોન્ટ્રીબ્યુશન દરેક ખેલાડીએ આ વિજયમાં આપ્યું છે, એ વાત ચોક્કસ છે. અને બધા જાણે છે કે ભાઈ દર વખતે કંઈ બધા ખેલાડીઓ સેન્ચુરી નથી મારવાના, પણ તે છતાંય જે ખેલાડીઓને ટીમમાં એના માટે જ લેવામાં આવ્યા હોય કે જે સારો સ્ટાર્ટ આપે, જે સારું ક્રિકેટ રમે, જે પાવર પ્લેમાં રન્સ બનાવે, જે કેચ લે, આ બધી વસ્તુ તો એક સામાન્ય રૂટીન પ્રમાણે થવી જોઈએ. એ રૂટીન પ્રમાણે આ વસ્તુઓ બનતી નથી. ટીમ સાઉથ આફ્રિકા હોય કે વેસ્ટ ઇન્ડિઝ હોય, અભિષેક રન નથી બનાવતો. ઈશાન કિશન છેલ્લી 2-3 ઇનિંગમાં રન નથી બનતા. તિલક વર્મા રન નથી બનતા. તો આ ક્યાંક બહુ જ મોટો ચિંતાનો વિષય ભારત માટે છે.
એક વખત એટલે ગયા વર્લ્ડ કપની આપણે વાત કરીએ તો વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજો હતા. આજે એવો દિગ્ગજ ક્યાં તમારી પાસે? પણ હા, ગઈકાલે જે શાનદાર પ્રદર્શન સંજુ સેમસને કર્યું, હવે એને કેમ પ્રદર્શન, એટલી જબરજસ્ત કોમ્પિટિશનમાં અંડર પ્રેશર રમી રહ્યો છે આ ખેલાડી, એનો નથી થતો પરફોર્મન્સ, જ્યારે રમે ત્યારે જલ્દી આઉટ થઈ જાય. હી વોઝ વેઇટિંગ ફોર વન ઇનિંગ ઓફ કેલિબર, અને એવી ઇનિંગ કાલે એને રમવા મળી. લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન ભારતે કર્યું, ધેટ વર્ક વેરી વેલ ફોર ધ ઇન્ડિયન ટીમ. વિકેટો ઝડપથી પડતી હતી એ બધી ઓછી થઈ ગઈ, અને સંજુ સેમસન હેઝ પ્લેડ એ ઇનિંગ ઓફ હિઝ લાઈફ યસ્ટરડે. અને એ વખતે એને એવું લાગ્યું કે આ ઇનિંગથી હું ભારતને જીતાડી શકું છું. તેણે સૂર્યકુમાર જોડે, તિલક વર્મા જોડે, શિવમ દુબે જોડે દરેક સાથે પાર્ટનરશિપ કરી, અને ધીસ ઇઝ વોટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. કે આજે તમે વિરાટ કોહલી હતો એ અક્ષર પટેલ સાથે, કે જે કોઈ ફાઇનલમાં આપણે જીત્યા જ્યારે, કેવી જબરજસ્ત પાર્ટનરશિપ કરીને પછી એણે એક જ હાથે એકલા હાથે મેચને જીતાડી. સિમિલર ભાઈ સંજુ સેમસને અહીંયા પોતાની ઇનિંગ તો બરાબર રમ્યો, અને હી હેઝ કંટ્રોલ્ડ હિમસેલ્ફ. સૌથી વધારે વાત છે સંયમ, કારણ કે તમારે બે વસ્તુ છે, સંયમ રાખવાનો પણ છે અને સામે જોવાનું છે કે રિક્વાયર્ડ રન રેટ ઉપર ના જાય, કારણ કે સ્કોર મામૂલી નહોતો, 196 રનનો સ્કોર હતો. ઇટ વોઝ અ બિગ સ્કોર. તો બેસ્ટ ઓફ ધ ઇનિંગ મેં અત્યાર સુધીમાં સંજુ સેમસનની જોયેલી, સેન્ચુરીઝ પણ મેં જોયેલી છે, બટ એક ધૈર્ય અને એક જવાબદારીવાળી જો રમત હોય તો એ આ પર્ટિક્યુલર મેચમાં જોવા મળી, અને ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. આ તમને લાંબા ગાળે ભારતીય ટીમને આ વસ્તુ જે છે, આ ઇનિંગ છે એ ફાયદો કરાવશે. તમે ચોગ્ગા છગ્ગા મારવા માટેના જે ખેલાડીઓ લાવ્યા છો એ અણીના સમયે નહીં ચાલે તો શું થશે? તો આ તમારો સેકન્ડ વિકલ્પ છે કે આ રીતે પણ રન બની શકે છે, આ રીતે પણ ઇનિંગ બની શકે છે, અને આ રીતે ટીમને જીતાડી પણ શકાય છે. અશોકભાઈ, હવે ભારતની બેટિંગની વાત કરીએ તો ભારતની બેટિંગ ફરી એકવાર ચિંતાનો વિષય. જોકે સંજુ સેમસને તેના જીવનની બહેતરીન ઇનિંગ્સ રમી તેમ કહી શકાય, સાથે તેણે 50 બોલમાં 97 રન, એક ધૈર્ય અને આક્રમકતાનું મિશ્રણ હતા તેમ કહી શકાય. તમે બહુ સરસ વાત કરી કે આપણી ભારતીય બેટિંગ, આપણે કહીએ છીએ કે આપણી 8મા ક્રમ સુધી બેટિંગ છે આપણી, તો 8મા ક્રમ સુધીના બેટ્સમેનો રમશે ક્યારે? હંમેશા રિસન્ટ પાસ્ટની અંદર આપણે જોઈએ છે કે મોટા ભાગે પ્રેશર 5મા, 6ઠા, 7મા ખેલાડી ઉપર આવે છે. અભિષેક તો કે આઉટ, ઈશાન કિશન તો કે આઉટ, સૂર્યકુમાર યાદવ તો કે આઉટ, તિલક વર્મા તો કે આઉટ. પછી રમશે ક્યાંક તો શિવમ દુબે હાફ સેન્ચુરી મારશે, ક્યારેક હાર્દિક પંડ્યા હાફ સેન્ચુરી મારશે, ક્યારેક તમને અક્ષર પટેલ બચાવશે. તો આ કન્સિસ્ટન્સી જે છે, એ કન્સિસ્ટન્સી દ્વિપક્ષીય શ્રેણીઓમાં તો જબરજસ્ત જોવા મળતી હતી. બધા 250 પ્લસના સ્ટ્રાઇક રેટથી રમતા હતા. તો આ ટીમને જરૂર છે કે વર્લ્ડ કપનું વધારાનું પ્રેશર ઊભું થયું છે, કઈ રીતે એક્ઝર્ટ કરવું, કઈ રીતે એ પર્ટિક્યુલર જે પ્રેશર છે એને તમારા એક્શનમાં આવવા ના દેવું, ડાયજેસ્ટ કઈ રીતે કરવું. તો આ જે વસ્તુ છે નથી મને અભિષેકમાં દેખાતી, કે નથી તિલક વર્મામાં દેખાતી, કે નથી મને સૂર્યકુમાર યાદવમાં દેખાતી, કે તમારે ટીમને યુ હેવ ટુ ટેક ધ ટીમ અલોંગ, અને તમારે જીત સુધી લઈ જવાની. એ ઇનિંગ રમવા માટેનો એક ખેલાડી આપણે શોધીએ છીએ, અને એ ખેલાડી નથી મળતા, અને એટલા માટે આપણે દિગ્ગજને આઉટ કરીએ કે વિરાટ કોહલી હોત તો આમ થાત, વિરાટ કોહલી હોત તો ચેસ થઈ ગયો. આજે આટલા બધા વખત પછી એક એવી થોડીક હૃદયને શાંતિ મળી. ખાસ સંજુ સેમસન શાનદાર રમે, પણ બાકીના તમે ખેલાડી જુઓ તો બાકીના ખેલાડી ઇન્ક્લુડિંગ હાર્દિક પંડ્યા, દે ડીડ નોટ ડૂ ધેર બેસ્ટ, અથવા તો દે આર નોટ એબલ ટુ ગીવ ધેર બેસ્ટ. પણ એક વસ્તુ છે, હું 5મા, 6ઠા, 7મા ખેલાડીને એટલું, જેને કહેવાય ને કે એને એટલું હું બ્લેમ નથી કરતો, કારણ કે એ લોકોની સિચ્યુએશન જ એવી હોય કે એ લોકો માટે તો કોઈ બીજો સવાલ જ નથી, એમને ધમાચકડીને બચાવવાની હોય છે. બટ શરૂઆતના જે 4 ખેલાડીઓ મેં તમને કહ્યું, ઈશાન કિશન છે, અભિષેક છે, સૂર્યા છે, તિલક છે, આ 4 ખેલાડીઓ પાસે સમય હોય છે પોતાની ઇનિંગ બનાવવાનો, એન્ડ દે હેવ ફેઇલ્ડ ગ્રોસલી એમ કહી શકાય. એટલે નો ડાઉટ કે હવે તો ખેર વર્લ્ડ કપ પતવા આવ્યો છે, પણ હજુ મોટી ઇનિંગની જરૂર પડશે. એ વાત એ સાચી છે કે દરેક કોઈ પણ ટીમ જીતે તો હીરો એક જ હોય, એ બધાને ખ્યાલ છે, પણ તે છતાંય તમારું કોન્ટ્રીબ્યુશન ટીમને કેટલું છે. તમે પહેલાં જે રેકોર્ડ, તમે 250-300ની સ્ટ્રાઇક રેટથી રમતા હતા, આજે તમે 5-10 રનની અંદર આઉટ થાઓ છો, સ્ટ્રાઇક રેટ તમારો બનતો નથી, તો તમે કોન્ટ્રીબ્યુટ શું કરો છો, શું ટીમને આપો છો? એ ક્યાંક ને ક્યાંક સવાલ છે. યસ,
પણ એવું બી નથી, હું એટલો નિરાશ બી નથી, આ ખેલાડીઓ રમી શકે એમ છે. પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે દે શુડ નો ધેર રિસ્પોન્સિબિલિટી, કે એમની રિસ્પોન્સિબિલિટી કે સ્કોર બોર્ડને જોતા રહેવાનું અને તમે એની સાથે રહીને ચાલો. સંજુ સેમસન હેઝ કેપ્ટ હિઝ માઇન્ડ ઇન બોથ વેઝ. એણે પોતાની પાર્ટનરશિપમાં પણ એટલો જ ઇન્વોલ્વ થયો અને જાણતો હતો મારે કેટલા બોલમાં કેટલા રન કરવાના છે તો હું મારી ટીમને જીતાડી શકીશ. આઈ થિંક ધીસ કેલ્ક્યુલેશન ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડન બાય ઓલ ધી Indian batters of initial stage. I'm talking about Abhishek, Surya, Ishan and Tilak. They will have to do this. અશોકભાઈ, આપણે ફિલ્ડિંગની વાત કરી, સાથે જ બેટિંગની વાત કરી, હવે બોલિંગની વાત કરીએ તો ભારતની બોલિંગ કેવી રહી, ખાસ કરીને જ્યારે જસપ્રીત બુમરાહ એક જ ઓવરમાં 2 વિકેટો લીધી, કેટલી મહત્વની રહી આ બંને વિકેટો અને કેવી રહી ઓવરઓલ ભારતની બોલિંગ? તમે એક બે ખેલાડીઓના નામ લો તો તમને એમ થઈ જાય કે ના ભાઈ ભારત જીતી જશે. તમે વિરાટ કોહલી ચેસ કરવાનું ને વિરાટ કોહલીનું નામ દો તમને એમ લાગે કે ના યાર આ છે ત્યાં સુધી તો આશા જીવન છે. સિમિલર વે જસપ્રીત બુમરાહ. એકચ્યુઅલી જોવા જાઓ તો કાલની મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સંજુ સેમસનની ઇનિંગ તો છે જ, પણ સૌથી મોટો જે ફટકો જે માર્યો એ ફટકો માર્યો છે જસપ્રીત બુમરાહે. એક જ ઓવરમાં 2 વિકેટો અને એવા બેટ્સમેનની 2 વિકેટો કે જે જામી ગયા હતા, જે સારું રમતા હતા. એક 37 પર હતો, એક 27 પર હતો, એક 40 ઉપર હતો. આ બંને ખેલાડી ચેઝ અને હેટમાયર આ બંને આક્રમક અને ખતરનાક ખેલાડી છે. એમની વિકેટ લઈને ભારતને સ્કોર 200ની ઉપર જવાનો જે ડર હતો એ રોકાઈ ગયો. તો હું માનું છું કે પહેલું બોલિંગ સૌથી શ્રેષ્ઠ બોલિંગ તો જસપ્રીત બુમરાહ, એના સિવાય કોઈ નહીં. પહેલી વાત. બીજી વસ્તુ, વિકેટો મળી છે એની સામે તમે રન પણ આપ્યા છે. તમે 4 જ વિકેટો લોકોની લઈ શક્યા છો. યુ હેવ નોટ બોલ્ડ ધેમ આઉટ. એટલે ભારતીય બોલિંગની જો આપણે વાત કરીએ તો ભારતીય બોલિંગે 200 રન એટલે 195 રન આપ્યા અને 4 જ વિકેટો લીધી. એક્સેપ્ટ જસપ્રીત બુમરાહ, હું નથી માનતો કે કોઈની બોલિંગને આપણે બહુ સારી કહેવી જોઈએ. એનું કારણ છે ફિલ્ડર્સ. આ જ વસ્તુ 150ની આસપાસ વેસ્ટ ઇન્ડિઝ આઉટ થઈ જાત જો કેચો લેવામાં આવ્યા હોત તો. અને એનાથી વિશેષ શું થાય છે, એની એડવર્સ ઇફેક્ટ શું થાય છે, બોલિંગ જે છે, બોલર જે છે એની એવરેજની ધજિયા ઉડી જાય છે. એટલે આ બહુ અગત્યનું છે કે યુ આર નોટ જસ્ટિફાઈંગ યોર કેચ, યુ આર નોટ જસ્ટિફાઈંગ યોર બોલર. અને પછી એમ તમે કહો કે વિકેટ મળતી, વિકેટ ક્યાંથી મળે? આ તો 11 જણાની ગેમ છે. તમે બોલર તો દૂરથી 25 પગલાં દોડીને આવે છે, કચકચાઈને બોલિંગ કરે છે અને તમે એનો કેચ ના કરો, આનાથી વિશેષ બીજું શું દુઃખ કહેવાય? તો એ રીતે જોવા જાઓ તો તમારે બોલિંગ વોઝ ગુડ. ભલે વિકેટો નથી મળી, આ બોલિંગ વધારે સારી થઈ શક્યો. જો ઝડપથી વિકેટ પડી તો આપણે વેસ્ટ ઇન્ડિઝને ઓલ આઉટ કરી શક્યા હોત, તો એ ના કરી શક્યા. આ વસ્તુ બહુ અગત્યની છે. વી હેવ નોટ બોલ્ડ ધેમ આઉટ. આપણે 4 જ વિકેટો એ લોકોની લઈ શક્યા છીએ. એટલે આપણી બોલિંગને એકદમ બેસ્ટ કેટેગરીમાં આપણે એટલે નથી મૂકી શકતા બિકોઝ ઓફ ધ પોર ફિલ્ડિંગ. નહીંતર એ ખેલાડીઓ જો 3 કેચ ના છૂટે, 3 બીજી વિકેટો પડી હોય તો એ વસ્તુ બહુ ધ્યાનમાં છે. ઇટ ઇઝ અ કોમ્પન્સેટિંગ. હવે તમે બોલર ગમે તેટલું સારું કરીને તમે કેચ ના પકડો તો બોલરની કોઈ અસ્તિત્વ, અને એનો જે ઇમ્પેક્ટ હોય એ જતો રહે. પછી તો જસપ્રીત બુમરાહને છગ્ગા તો પડ્યા હતા. તો આઈ થિંક વી નીડ ટુ ડુ લોટ ઓફ થિંગ્સ ઇન બોલિંગ ડિપાર્ટમેન્ટ ઓલ્સો, અને મેઇનલી ફિલ્ડિંગ. અશોકભાઈ, હવે ભારતની તો વાત કરીએ, હવે વેસ્ટ ઇન્ડિઝની વાત કરીએ તો સૌથી પહેલાં વેસ્ટ ઇન્ડિઝે ક્યાં ભૂલો કરી, બેટિંગમાં કે પછી બોલિંગમાં? વેસ્ટ ઇન્ડિઝ જે છે ને, એક ટીમનો જે આઈડેન્ટિટી છે એની એ છગ્ગા ચોગ્ગા છે. દે ઓલવેઝ લાઇક ટુ પ્લે ધી એટેકિંગ ક્રિકેટ. એ તમને એટેકિંગ ક્રિકેટ તમે એમને રમવા ના દો તો એ ફ્રસ્ટ્રેશનમાં આવી જાય. તો અહીંયા ભારતની જે સ્પિન ડિપાર્ટમેન્ટ અને બીજા જે બોલર જસપ્રીત બુમરાહ સિવાયના જે બોલર કરે એમણે રોકી રાખ્યા. એમને 2-3 1-2-3 એ રીતના રન લેવાના હતા. ભલે ઘણા બધા ચોગ્ગા છગ્ગા વાગે છે, એવું નથી કે કોઈ ચોગ્ગા છગ્ગા નથી વાગ્યા, પણ કહેવાનો મતલબ છે કે એમને એ કરી રહ્યા, કંટ્રોલ કર્યા. એટલે એમને જે રન્સ જોઈતા હતા એ રન્સ થયા નહીં. શરૂઆતમાં બોકડાઉન થઈ ગયા. શરૂઆતની ઓવર્સ એટલા બધા એમને એમ હતું કે પહેલાં વિકેટ સાચવી લઈએ પછી આપણે રન બનાવીશું. તો પહેલાં, અને સૌથી મહત્ત્વની વાત, એ એક ઓવર કે જેણે આખો તખ્તો પલટી નાખ્યો, એ જામી ગયેલા બેટ્સમેનો જે ચેઝ અને હેટમાયર, આ 2 આઉટ થયા. એ સૌથી મોટી ભૂલ કહેવાય કે ભાઈ એમને ખબર હતી કે આ વિશ્વના બેસ્ટ બોલર સામે તેઓ રમી રહ્યા છે, તો દે શુડ હેવ પ્લેડ સમ દે શુડ હેવ ટેકન સમ કેર ઓફ ઇટ.
પણ એક વસ્તુ બીજી છે સ્કોર એ લોકો 195નું મૂક્યો એટલે આઈ વુડ નોટ સે કે વેસ્ટ ઇન્ડિઝ બહુ સારું નથી, બટ હા એમના પણ કેચ છૂટ્યા એ વેસ્ટ ઇન્ડિઝને વધારે ભારે પડ્યા, કારણ કે જે રન થયા આપણે ચેઝ કરી શક્યા બિકોઝ ઓફ ડ્રોપ કેચીસ. તો એ પણ એક વસ્તુ છે કે વેસ્ટ ઇન્ડિઝની ભૂલ, એમની પાસે બહુ સારી બોલિંગ એટેક નથી, દેટ ઇઝ વેરી ટ્રુ. દે ડોન્ટ હેવ એ એક્સલન્ટ બોલિંગ. એક જમાનામાં તો માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, ડેઝમન્ડ હેઇન્સ, એ જે ફાસ્ટ બોલર્સ હતા, ડેઝમન્ડ તો ખેર બેટર હતા, તો એ બધા ખતરનાક ખેલાડીઓ હતા. એવા તો બોલર છે નહીં અત્યારે, પણ જે કોઈ બોલર છે એ બોલર્સની અંદર પણ ભારતને આટલા બધા રન કરવાની પૂરતી તક મળી બિકોઝ દે ઓલ્સો હેવ ડ્રોપ્ડ કેચીસ. એટલે વેસ્ટ ઇન્ડિઝને જો જીતવાનું હોતું તો એ આની ઉપર જ જીતી શક્યા હોત. એમની પાસે જો સારી બોલિંગ ના હોય, પણ જે કોઈ બોલરને બોલિંગમાં કેચ ઉછળે એ તમારે કેચ કરવો રહ્યો એ અગત્યની વાત બને છે. અશોકભાઈ, હવે ભારત તો સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યું છે અને હવે ભારતે ઇંગ્લેન્ડ સામે રમવાનું છે. કયા એવા પાસા છે કે જ્યાં ભારતે હજુ પણ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે? એક વાત તો ચોક્કસ છે કે તમે પહેલાં તો 2 વિકેટ કીપર રમાડો છો, એટલે 2 વિકેટ કીપર રમાડો છો એટલે તમારી ફિલ્ડિંગ ઉપર સીધી અસર થાય છે, કારણ કે તમારે એક વિકેટ કીપરને તો ફિલ્ડમાં રાખવું પડે. કોઈ પણ દિવસ વિકેટ કીપર ફિલ્ડમાં દોડવા માટે, કેચ કરવા માટે એટલો કમ્ફર્ટેબલ ના હોય, સ્વાભાવિક છે. પણ ખેર ટીમનું કોમ્બિનેશન એવું છે, એને રાખે છે, તો વી રિસ્પેક્ટ દેટ. હવે ઇંગ્લેન્ડ સામે જ્યારે રમવાનું હોય તો અગેન એક એવી ટીમ આવે છે કે જેની ટીમ સામે આપણે રમ્યા નથી બહુ. અહીં આગળ ભારતીય ટીમની કન્સિસ્ટન્સી કેટલી છે એ ખબર. હમણાં એમના જ કેપ્ટને 55 બોલમાં સેન્ચુરી મારીને ટીમને જીતાડી. તો આ પ્રકારના પરફોર્મન્સ, અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ મોટાભાગે આઈપીએલની લીગ મેચોમાં રમે છે, એટલે ભારતના બોલર્સને જાણે છે, ભારતની પરિસ્થિતિઓને જાણે છે. વાનખેડે સ્ટેડિયમ પર મેચ છે એટલે વાનખેડે સ્ટેડિયમને જાણે છે, અને એટલા માટે એ ખેલાડીઓ પણ ભારે પડી શકે. એ લોકો 2 વાર ચેમ્પિયન છે, આપણે પણ 2 વાર ચેમ્પિયન છે, એટલે એવું કંઈ નથી કે એ ટીમ એકદમ નબળી છે અને આપણે પહેલી વાર રમીએ છીએ. T20 ફોર્મેટમાં એઝ આઈ ટોલ્ડ યુ કે યુ કેનોટ પ્રિડિક્ટ એનીથિંગ. એ બ્રેથવેટના 4 છગ્ગાની હું દર વખતે જે આપું છું એ જ પ્રમાણે કહીશ આજે કે એ ખેલાડી કોઈ જાણતું નહોતું બ્રેથવેટ કોણ છે. એણે 4 છગ્ગા મારીને બેન સ્ટોક્સની પહેલો, બીજા, ત્રીજા, ચોથા બોલે 4 છગ્ગા મારીને મેચને જીતાડી દીધી. તો એ પરિસ્થિતિમાં તમારે દરેક ખેલાડીને પોટેન્શિયલ ગણીને એની વિકેટો લેવાની, ને તમે 1 થી 8 બેટર્સ ભારતના છે એ જબરજસ્ત જુમલો મૂકે. ને વાનખેડેનું મેદાન છે એટલે આ મેદાન ઉપર તો ખેર રમત જે છે એ ખીલી ઉઠે છે, તો એમાં એનો જે લાભ છે એ ઇંગ્લેન્ડ ના ઉઠાવે એ જોવાનું રહેશે. ભારતને પબ્લિકનો સપોર્ટ છે, લોકોનો સપોર્ટ છે, અને અમદાવાદ આવવા માટે લોકો આતુર બી છે કે ભારતની ટીમ અમદાવાદ આવે. તો ઇન્ડિયા ઇન સેમિફાઇનલમાં આ હતી આજની ડિસ્કશન. આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.